આ દીકરીનું સ્વરૂપ એટલે આવું નિર્મળ છે, કોમળ છે, પવિત્ર છે. અને આજની દીકરી 21 વર્ષની છે ને, એ પણ નિર્મળ ને પવિત્ર ને કોમળ છે, જ્યાં સુધી એને કોઈનો સંગ નથી લાગતો. આ સંગ છે, જે આદત છે, એ ઘણી વખત આપણી અંદર એવા અવગુણો પેદા કરે છે. ઘણી વખત જ્યારે તમે કોલેજનો આસપાસ તમારા વિસ્તારની અંદર કોલેજ આવતી હોય ને તમે જોવો ખબર પડે કે આજની દીકરી ખરેખર મા બાપને ઉલ્લુ સમજીને, મા બાપને બુદ્ધુ બનાવીને કઈ દિશાની અંદર જાય છે. રવિવારે એકેય કોલેજ ચાલુ નથી હોતી, છતાંય દીકરીઓ મા બાપના મનની અંદર એવો વિશ્વાસ અપાવે છે કે આજની અમારી કોલેજ એક્સ્ટ્રા ક્લાસ માટે શરૂ છે. ત્યારે મા બાપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક વખત એક્ટિવાની કિક મારીને આપણા ઘરની અંદરથી દીકરી ઘરની બહાર જાય છે, ઉમરું ઓળંગે છે, તો બની શકે કે કોઈની અવળી સંગતમાં અથવા તો અનમેચ્યોરિટીને કારણે ક્યાંય પણ જતી હોય, પણ 15 દિવસમાં ક્યારે 2 કે 5 દિવસ તો એનું ક્રોસ વેરીફાઈ કરો કે ક્યાં જાય છે. એટલા માટે કે 22 વર્ષની ઉંમરે જ્યારે માથું નીચું રાખવાનું થાય ને, ત્યારે તમારું માથું નીચું ન રહે.